વડનગર અંબાજી માટે થયેલા હોલિસ્ટિક ડેવલપમેન્ટના સર્વગ્રાહી અભિગમ ટુરિઝમ અને સ્થાનિક વિકાસને નવી દિશા. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં બીજી વખત લગભગ રૂપિયા 11,735 કરોડના 12 મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી છે. તેમાં વડનગર અને અંબાજીના ઇન્ટિગ્રેટેડ અને હોલિસ્ટિક ડેવલપમેન્ટનો મુખ્યત્વે સમાવેશ થયો હતો, જેમાં બંનેના સર્વાંગી વિકાસ અને ટુરિઝમની વિશાળ તકો ઊભી થાય તે માટે નવું વ્યૂહરચના અમલમાં મુકાયું છે. વડનગર જેનું 27 વર્ષનો ઇતિહાસ છે, ત્યાંના કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, ઐતિહાસિક અવશેષો, ટુરિઝમ સુવિધાઓ, આરોગ્ય અને રેલવે સ્ટેશન ઉપરાંત નવીન તળાવ અને મ્યુઝિયમ જેવા વિકાસ કાર્યો ધ્યાન ખેંચે છે. વડનગરના આ વિકાસથી સ્થાનિક રહેવાસીઓને રોજગાર, આરોગ્ય અને આધુનિક સંસ્કૃતિનો અનુભવ મળશે. અંબાજી મંદિર અને આસપાસના વિસ્તારના શાસ્ત્રીય વિકાસ માટે વિસ્તૃત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પદયાત્રિકો માટે સુવિધા, સાધુ સંતો માટે વિશિષ્ટ આરામગૃહ તથા વિશ્વ સ્તરના શૌચાલય, પાર્કિંગ અને જાહેર પરિવહનની સુવિધાઓનું ટ્રાન્સફોર્મેશન શરૂ થયું છે. આ કાર્યોથી દેવસ્થાનનો ધાર્મિક મહિમા વધશે અને પવિત્ર યાત્રાધામ પાંગરશે. આવા પ્રોજેક્ટથી રાજ્ય છેક આંતરરાષ્ટ્રીય પદાર્થ સુધી ભારતની વારસા, ગૌરવ, ઇતિહાસ અને આધુનિક વિકાસની કલ્પના સાકાર કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડનગર અંબાજીના મલ્ટી લેવલ વિકાસ માટે યુવાનોને રોજગારીની નવી તક, વેપારીઓના ઉદ્યોગ ધંધા અને જાગૃતિકરણ અને પ્રવાસીઓને ઉત્તમ અનુભવ ખુલશે.